જ્યારે અયોધ્યા પહોંચ્યા ભગવાન રામ અને સીતા, થયું કંઈક એવું કે અત્યારે આખો દેશ અને દેશવાસીઓ શ્રીરામના રંગે રંગાઈ ગયા છે અને લોકો હર્ષોલ્લાસથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હેડિંગ વાંચીને કદાચ તમને એવું પણ થશે કે ભાઈ, રામલલ્લા તો 22મી જાન્યુઆરીના મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે, તો અત્યારે કયા ભગવાન રામ અને માતા સીતા અયોધ્યા પહોંચ્યા હશે? તો અહીંયા વાત થઈ રહી છે રિયલ લાઈફના ભગવાન રામ એટલે કે અરુણ ગોવિલ અને માતા સીતા એટલે કે દીપિકા ચીખલિયાની વાત થઈ રહી છે. અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયા રામાનંદ સાગરની રામાયણમાં રામ, સીતા અને લક્ષ્મણનો રોલ કરનાર અરુણ ગોવિલ, દીપિકા ચીખલિયા, સુનિલ લહિરી આજે પણ દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટા મોટા રાજકારણીઓ, સેલેબ્સ અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ જ અનુસંધાનમાં ટીવી સિરિયલના ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ, સીતા માતાની ભૂમિકા કરનાર દીપક ચીખલિયા અને લક્ષ્મણ સુનિલ લહિરી અયોધ્યા પહોંચ્યા હતા અને ત્રણેયના અયોધ્યા આગમનના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લાલ અને ગોલ્ડન સાડીમાં દીપિકા ચીખલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે, તો અરુણ ગોવિલ અને સુનિલ લહિરી પીળા રંગના કુર્તો પહેરીને એમની સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. ત્રણેય સ્ટાર્સને જોવા માટે શ્રદ્ધાળુઓ અને ફેન્સની ભીડ એકઠી થઈ હતી. વિડીયોમાં કેટલાક ડાન્સર્સને આ ત્રણેયની આસપાસ ડાન્સ કરતા પણ જોઈ શકાય છે. કહેવાઈ રહ્યું છે કે આ ત્રણેય એક્ટર રામ આએંગે આલ્બમની શૂટિંગ માટે અયોધ્યા પહોંચ્યા છે અને એની સાથે સાથે જ તેઓ પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેય સ્ટાર્સને જ્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું ત્યારે રાજીપો વ્યક્ત કર્યો હતો. રામાનંદ સાગરની રામાયણ 1987માં આવી હતી અને કોવિડને કારણે ટીવી પર એનું ફરી એક વખત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ એને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો.